નમસ્કાર સર્વે વિદ્યાર્થી મિત્રો, પ્રેક્ષકો અને ગુજરાતના વહાલા નાગરિકો. આપણે બાયસેગના માધ્યમથી ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીમાં ચાલતા વિવિધ પ્રકલ્પો, વિવિધ વિભાગો, તેના કાર્યો અને તેમાં અધ્યયન અને અધ્યાપન કરાવવામાં આવતા જુદા જુદા વિષયોનો પરિચય કરતા રહ્યા છીએ. આ પ્રસંગે હું ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના કુલપતિ શ્રી માનનીય હર્ષદભાઈ શાહને યાદ કરું છું, જેમણે આ કાર્યક્રમ માટે આપણને બધાને સરસ આયોજન કરી આપ્યું છે અને ગુજરાતભરના લોકોને આ વિષયથી જોડાય, આ વિષયને સમજે અને ખાસ કરીને ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીમાં ચાલતા પ્રકલ્પો, વિષયો અને જુદી જુદી પ્રવૃત્તિઓ વિશે જે આપણા સૌના ભવિષ્ય સાથે જોડાયેલા વિષયો છે તેની પણ આપણે થોડીક ચર્ચા કરીશું. તો મિત્રો, આપ સૌ જાણો છો કે આપણા અત્યારના વડાપ્રધાન એવા શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે ગુજરાતને ઘણી બધી ભેટ આપી. તેમાં શિક્ષણ ક્ષેત્રે ખાસ કરીને ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીનો પ્રારંભ જે કર્યો 2009માં, તે ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી એક કન્વેન્શનલ યુનિવર્સિટી ન રહેતા સમગ્ર ગુજરાત જેનું કાર્યક્ષેત્ર છે તેવી આ યુનિવર્સિટીમાં જુદા જુદા વિભાગોમાં અનેક વિષયોના અભ્યાસક્રમો ચાલે છે. એટલું જ નહીં, પરંતુ ફોર્મલ અને ઇન્ફોર્મલ અભ્યાસો પણ ચાલી રહ્યા છે. એની થોડીક વાત કરું તે પહેલાં સંસ્કૃત વિભાગનો થોડોક પરિચય આપો. મિત્રો, આપ સૌ જાણો છો કે ગુજરાતની દરેક યુનિવર્સિટીમાં ભાષા અંતર્ગત સંસ્કૃત ભાષાનો અભ્યાસ કરવામાં આવે છે. સંસ્કૃત ભાષા વિશે આપણે સૌ જાણીએ છીએ કે સંસ્કૃત ભાષા એકમાત્ર એવી ભાષા છે જે પ્રાચીનમાં પ્રાચીન તો છે જ, પરંતુ વિષય વૈવિધ્યની રીતે જોવા જઈએ તો તેમાં જ્યોતિષશાસ્ત્ર પણ છે, યોગશાસ્ત્ર પણ છે. એટલું જ નહીં, પરંતુ વેદોથી તેનો પ્રારંભ થાય છે અને વેદોથી આગળ જતા ઉપનિષદો છે, આરણ્યક ગ્રંથો છે અને રામાયણ, મહાભારત જેવા ઐતિહાસિક કાવ્યો પણ છે. ભગવદ્ ગીતા પણ છે. એ ઉપરાંત સ્મૃતિ ગ્રંથો પણ છે, સૂત્ર સાહિત્ય પણ છે અને તે ઉપરાંત શતક કાવ્યો પણ છે. શતક કાવ્યો એ સંસ્કૃતની એક એવી કૃતિઓનું વર્ણન છે જેમાં 100 શ્લોકની અંદર જુદા જુદા કવિઓએ, જુદા જુદા સાહિત્યકારોએ આપણને નવા નવા વિષયો, જીવન સાથે જોડાયેલા અનેક વિષયોની ચર્ચા તેમાં કરવામાં આવી છે. સાહિત્યનો જે અર્થ છે તે જીવનને જીવંત બનાવવા માટે, સમગ્ર જીવનને જુદા જુદા વિષયો સાથે જોડીને, જીવનની દરેક અવસ્થાઓને જોડીને, સંસ્કૃત વિષય સાથે આ વિષયને જોડીને આપણને જુદા જુદા અનેક વિષયો, ઉદાહરણ તરીકે જીવનની 3 જે મુખ્ય અવસ્થાઓ છે, બાળપણ, યુવાની અને વૃદ્ધાવસ્થા, તો દરેક અવસ્થા પ્રમાણે વ્યક્તિની માનસિકતા જુદી હોય છે, તેની જરૂરિયાતો જુદી હોય છે. આપણે જાણીએ છીએ કે બાળપણમાં જ્ઞાન અથવા બ્રહ્મચર્યસમના સંદર્ભમાં જોઈએ તો જ્ઞાનની અતિશય આવશ્યકતા છે. સંસારને હજી જોવાનો છે, સંસારને સમજવાનો છે, જગતને જોવાનું છે. તો જે જીવનની 3 આવશ્યકતાઓ છે, જીવ, જગત અને જગદીશ, તો જીવ વિશે હજી જાણવાની શરૂઆત છે, પરંતુ જીવન વિશે જાણવું તે આજના યુવાન માટે, આજની નવી પેઢી માટે ખૂબ જરૂરી છે. અને આજનો આપણો જે વિષય છે તે આપણા ખૂબ જ પ્રસિદ્ધ એવા ભર્તુહરિ, જે એક સમયે રાજા પણ હતા, પરંતુ રાજા હતા તે ઉપરાંત તેઓ એક સારા ચિંતક પણ હતા અને એ ઉપરાંત તેમણે તેમના જીવનમાં અનેક ચડ ઉતર પણ જોઈ અને તેમણે આપણને 3 શતક કાવ્યો આપ્યા. નીતિ શતક આપ્યું, શૃંગાર શતક આપ્યું અને એ જ રીતે વૈરાગ્ય શતક પણ આપ્યું. તો આ નીતિ શતક છે, એ નીતિ શતકની ચર્ચા કરતાં પહેલાં તેમના શૃંગાર શતક વિશે પણ થોડીક ચર્ચા કરીએ. શૃંગાર શતક મિત્રો જીવનની એવી અવસ્થા વિશેનું વર્ણન છે જેમાં યુવાનીના ઉંમરે જ્યારે યુવાન અથવા યુવતી પહોંચે છે ત્યારે તેના મનમાં જીવન વિશે અથવા યુવાની વિશે અને ખાસ કરીને જે આપણા નવરસ છે તેમાંનો શૃંગાર રસ વિશે જાણવાની તત્પરતા અને તાલાવેલી હોય છે. ભર્તુહરિ એ એવા એક રાજા હતા
જેમણે પોતાના વ્યક્તિગત જીવનમાં ખૂબ સંશોધન કરીને તેમણે નિશ્ચિત કર્યું કે જીવનમાં પ્રવૃત્તિ પણ જરૂરી છે અને નિવૃત્તિ પણ જરૂરી છે. તો આ પ્રવૃત્તિ નિવૃત્તિ વચ્ચે જીવનને સમજવા માટે તેમણે પ્રયત્ન કર્યો. તો યુવાનો માટે શૃંગાર શતકનું જેટલું મહત્ત્વ છે તેનાથી પણ વિશેષ નીતિનું મહત્ત્વ છે. અને આ નીતિ શતક અંતર્ગત ભર્તૃહરિએ આપણને જીવનનો જે મુખ્ય સાર છે, આપણે જાણીએ છીએ કે જીવન બે સંદર્ભે સતત ચાલતું હોય છે. એક છે શ્રદ્ધા અથવા નીતિ અને બીજું છે પુરુષાર્થ. નીતિ સાથે જો પુરુષાર્થ ન હોય તો નીતિ માત્ર જ્ઞાન અથવા થિયરિટિકલ નોલેજ બનીને રહી જાય છે. તો નીતિ શતક વિશે આપણે ચર્ચા આજે કરવાની છે. મિત્રો, આપ જાણો છો કે ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીમાં જુદા જુદા અભ્યાસક્રમો ચાલે છે. તે અભ્યાસક્રમો વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ માટેના છે. તેમાં સંસ્કૃતમાં જે મુખ્ય અભ્યાસક્રમો છે તેની વાત કરું તો સંસ્કૃતમાં 3 સર્ટિફિકેટ કોર્સીસ ચાલી રહ્યા છે. એમાં નીતિ શતક છે, ભગવદ્ ગીતા છે અને સંભાષણ સંસ્કૃત છે. એ જ રીતે મિત્રો, ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીમાં પીજી લેવલે એક અભ્યાસક્રમ ચાલે છે. આપ જાણો છો કે અત્યારે સંસ્કૃત વિષય સાથે જે અલગ અલગ યુનિવર્સિટીમાં અભ્યાસક્રમો ચાલે છે તેમાં એક જુદી ભાત પાડનારો જો કોઈ વિષય હોય તો તે છે ગર્ભ વિજ્ઞાન. ગર્ભ વિજ્ઞાન સાથે MA કરવાનો લાભ આપને યુનિવર્સિટી સાથે જોડાશો તો મળી શકે છે. જે વિદ્યાર્થી કોઈ પણ વિષયમાં સ્નાતક થયો હોય અને તેણે ગર્ભ વિજ્ઞાન જેવો વિષય સમજવો હોય, જાણવો હોય અને તેમાં ઊંડું જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો આ અભ્યાસક્રમ MA વિથ ગર્ભ સંસ્કાર અમે શરૂ કરેલો છે, જેમાં ભારતીય પરંપરામાં જે ગર્ભ વિજ્ઞાનને લગતા વિષયો છે તેની વિશેષ પ્રસ્તુતિ અહીંયા કરવામાં આવી છે. તો મિત્રો, હવે આપણે નીતિ શતકની ચર્ચા શરૂ કરવા જઈ રહ્યા છીએ. સૌથી પહેલાં આપ જાણો છો કે ભર્તૃહરિ એ એના જીવનમાં નિવૃત્તિમય અને પ્રવૃત્તિમય બંને દિશાઓને તેમણે સમાન રીતે જોઈ છે. અને નીતિ શતક એક રાજા તરીકે રાજા પાસે કેવી રીતે નીતિની અગત્યતા છે તે દર્શાવે છે. મિત્રો, ભર્તૃહરિ જે છે એણે અગાઉ તમને વાત કરી તે પ્રમાણે 3 શતક કાવ્યો લખ્યા છે. એને શતકત્રય તરીકે પણ ઓળખવામાં આવે છે. અને ભર્તૃહરિએ પોતાના જીવનના અનુભવો, મોટાભાગે મિત્રો જ્ઞાનની પણ 2 પદ્ધતિઓ જોવા મળે છે. એમાં એક જ્ઞાન છે તે અનુભવમાંથી આવતું હોય છે અને બીજું જ્ઞાન છે તે અભ્યાસમાંથી આવતું હોય છે. બંનેનું સમાન મહત્ત્વ છે, પરંતુ ભર્તૃહરિએ પોતાના અનુભવના આધારે અને પોતાના રાજા તરીકે અથવા એક વ્યક્તિ તરીકે, એક ચિંતક તરીકે તેમણે જે કંઈ જ્ઞાન પ્રાપ્ત કર્યું તે આપણને નીતિ શતકના માધ્યમથી પ્રાપ્ત થાય છે. તેમણે ઘણા બધા વિષયોની ચર્ચા કરી છે. એમાં પીસફુલ લાઇટ એન્ડ પ્યોર ઇન્ટેલિજન્સ, અનલિમિટેડ એન્ડ અનકન્ડિશનલ બાય સ્પેસ, ટાઈમ એન્ડ પ્રિન્સિપલ મીન્સ ઓફ નોલેજ વિચ ઇઝ સેલ્ફ પરસેપ્શન. એટલે કે વ્યક્તિ જ્યારે પોતાના જીવનમાં દિક, કાલ વગેરે જે અનુભવો છે, સમય સાથે જોડાયેલા અનુભવો છે, વ્યક્તિ સાથે જોડાયેલા અનુભવો છે, તે અનુભવોનો જે ભાથું છે, તે અનુભવોને જાણવાનો પ્રયત્ન છે તે તેણે પોતાના શ્લોકોમાં નમઃ શાંતાય તેજસે, શાંતિ પ્રાપ્ત કરવી હોય તો તેની સાથે સાથે પોતાનો અનુભવ અને શાંતિ પ્રાપ્ત કરવા માટે તેજ પણ જરૂરી છે. તેજસ્વીતા વગરની શાંતિ, તે શાંતિનું કોઈ મહત્ત્વ નથી. તમે સમાજ જીવનમાં પણ જોશો તો કેટલાક વ્યક્તિઓ ભર યુવાનીમાં નિવૃત્તિમય જીવન જીવતા હોય તેવો અનુભવ થાય, પરંતુ ભર્તૃહરિ આપણને જણાવે છે કે શાંતિ સાથે જો તેજ નહીં હોય અને તે તેજને જ નમસ્કાર છે, જે શાંતિયુક્ત હોય અથવા તે શાંતિને જ નમસ્કાર છે જે શાંતિમાં તેજ હોય. શિવજીનું મોટું ઉદાહરણ છે કે શિવજી ભલે હિમાલયમાં તપશ્ચર્યા કરતા દેખાય છે અને શાંતિમય પણ દેખાય છે, પરંતુ તેમની સાથે સાથે તેમનામાં એક તેજ જે છે, જે ત્રીજું નેત્ર છે, તે તેમનું તેજ દર્શાવતું નેત્ર છે. એટલે કે તેજસ્વીતાનું દ્રશ્ય અહીંયા જોઈ શકાય છે. મિત્રો, તમે જાણો છો એ પ્રમાણે ભર્તૃહરિના જીવનમાં અનેક ચડાવ ઉતાર આવેલા છે. એમાં ખાસ કરીને તેમણે જે સ્ત્રી સાથે પ્રેમ કરતા હતા, સ્ત્રીમાં જેમનું હૃદય લાગ્યું હતું, તે સ્ત્રી તેમનાથી અલગ થઈ જાય છે. અને તમે જે દ્રષ્ટાંત જાણો છો તે પ્રમાણે રાજા ભર્તૃહરિની પાસે એક સ્ત્રી આવે છે
અને તે સ્ત્રી તેમને અમરફળ આપવા પ્રયત્ન કરે છે. તે વાર્તા આપ સૌ જાણો છો. તો એ સંદર્ભમાં અહીંયા કહે છે, યામ ચિંતયામી સતતમ મયી સા વિરક્તા, जिस स्त्री से मैं प्रेम करता हूँ उसके हृदय में मेरे लिए कोई प्रेम नहीं है, बल्कि वह किसी और से प्रेम करती है. जो किसी और से प्रेम करता हूँ और जो स्त्री मुझसे प्रेम करती है उसके लिए मेरे हृदय में कोई स्नेह नहीं है. તો વ્યક્તિના જીવનમાં ક્યારેક જુદા જુદા અનુભવો થતા હોય છે અને જે સ્ત્રી સાથે તેનું મન લાગ્યું છે તે સ્ત્રી કદાચ બીજા કોઈ પુરુષના સંબંધમાં સાથે જોડાયેલી છે. એટલા માટે તેણે છેલ્લે કહ્યું છે, દિક્તામ ચ તમ ચ મદનમ ચ ઇમામ ચ મામ ચ. એટલે તેણે કામદેવને પણ અહીંયા વચ્ચે લાવી અને એમ કહ્યું છે કે કામદેવે પણ અહીંયા કોઈ ચાલી હોય તેવું મને લાગી રહ્યું છે. તો જીવનના જુદા જુદા અનુભવ, શૃંગારનો અનુભવ પણ તેણે અહીંયા વાત કરી છે. ત્રીજા શ્લોકમાં કહે છે, અગ્નેહ સુખમ આરાધ્ય તે વિશેષજ્ઞ ज्ञानवत दुर्बल विदग्धम ब्रह्मा अपि नरम न रज्जयति. एक मूर्ख व्यक्ति को समझना आसान है, एक बुद्धिमान व्यक्ति को समझना उससे भी आसान है, लेकिन एक अधूरे ज्ञान से भरे व्यक्ति को भगवान ब्रह्मा भी नहीं समझ सकते. મિત્રો, તમે જાણો છો કે જ્ઞાની વ્યક્તિને સમજી શકાય છે અથવા એકદમ મૂર્ખ વ્યક્તિને જાણી શકાય છે, પરંતુ જે અધૂરા જ્ઞાનવાળી વ્યક્તિ છે, જેની પાસે જ્ઞાન અડધું પડધું જ્ઞાન છે, તે વ્યક્તિને આપણે સમજી શકતા નથી. અને જે અધૂરું જ્ઞાનવાળો વ્યક્તિ છે તે ઘમંડી પણ હોય છે અને તે કોઈ તર્કથી સમજી શકે તેવી તેની ક્ષમતા હોતી નથી. તો મિત્રો, જ્ઞાનની બાબતમાં સમાજમાં જ્યારે આપણે જઈએ ત્યારે સમાજમાં કેટલાક વ્યક્તિઓ આપણને મૂર્ખ દેખાય, તો મૂર્ખ વ્યક્તિ સાથે આપણે કેવી રીતે વર્તન કરવું તે તો આપણે સમજી શકીએ છીએ, પરંતુ મૂર્ખ વ્યક્તિ સાથે જે આપણે વ્યવહાર કરવાનો છે તે સાથે સાથે બુદ્ધિમાન વ્યક્તિને પણ સમજી શકીએ છીએ કે તેની પાસેથી કશું પ્રાપ્ત કરવાનું છે, પરંતુ તેની સામે જો મૂર્ખ પણ ના હોય, એટલે કે અધૂરું જ્ઞાન છે, તે વ્યક્તિને આપણે જાણી શકતા નથી, સમજી શકતા નથી. દુષ્ટ વ્યક્તિઓ છે સમાજમાં, જ્યારે આપણે જઈએ છીએ ત્યારે અનેક પ્રકારના વ્યક્તિઓ આપણને જોવા મળે છે. એટલે મૂર્ખ વ્યક્તિઓ જે છે અથવા દુષ્ટ વ્યક્તિઓ છે તેની સાથેનો જે વ્યવહાર છે તે કેવો હોય, તો યાચના બિલકુલ ન કરના. દુષ્ટ વ્યક્તિ છે તેની પાસે તમે જ્યારે જાઓ છો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે. અસંતો નાભ્યર્થ્યા સુહૃદપી ન યાચ્ય કૃષધન. નીચે તમે જોઈ શકો છો કે યાચના ન કરવી, निर्धनिया अल्पधन वाले सज्जन मित्र से भी किसी प्रकार की अधिक सहायता की उम्मीद न करना, न्यायपूर्वक जीवन बिताने में अभिरुचि रखना, जान जाने का भय होते हुए भी गलत काम में बिल्कुल भी शामिल न रहना, विपत्ति काल या विपरीत परिस्थिति में भी धैर्य रखना तथा महान लोगों के दिखाए गए रास्ते पर चलना इस प्रकार के तलवार की धार पर चलने जैसा मार्ग है. उसको अपनाकर जीवन में जीने वाले सत्पुरुषों को यद्यपि किसी ने भी उपदेश नहीं दिया है, फिर भी सज्जन पुरुष स्वभाव से ही इनका पालन किया करते हैं. તો સજ્જન વ્યક્તિ જ્યાં જાય છે ત્યાં જાગૃત અવસ્થામાં જાય છે. કોની પાસે શું માગવું, કોની સાથે શું વ્યવહાર કરવો તે અંગે તે એકદમ જાગૃત છે, અને જો આ જાગૃતિ તેની પાસે હશે તો તે જીવનમાં ક્યારેય દુઃખી નહીં થાય. મિત્રો, અત્યારની નવી પેઢી જે છે તે આ બાબતમાં ક્યાંક ને ક્યાંક નિર્ધન હોય તેવું આપણને લાગે છે. તેઓ કોઈ પણ નિર્ણય કરતાં પહેલાં કોઈ વિચાર નથી કરતા, કોઈની અસર નીચે કોઈના દેખાડાથી પોતાનું કાર્ય કરતા રહેલા છે. એની સામે અહીંયા યાચના કોની પાસે કરવી અથવા મિત્ર કોને માનવો અથવા કોઈ પણ કામ જે છે તે કામ કરતાં કરતાં કઈ કઈ બાબતોને ધ્યાનમાં લેવી. તો અહીંયા ઘણી બધી રીતે ભર્તુહરી આપણને ઉપદેશ આપે છે, સમજૂતી આપે છે કે જીવનમાં કોઈ પણ વ્યક્તિ સાથે કાર્ય કરવું હોય તો કેવી રીતે કાર્ય કરી શકાય. મિત્રો, આ શ્લોકમાં તમે જોશો, જયંતી તે સુકૃતિનો રસસિદ્ધા કવિશ્વરાહ नास्ति येषाम यशः काले जरा मरणम भयम. वैसे महान कवि जो अपनी रचनाओं में रस भरने में माहिर है, जयंती ते सुकृतिनो, और वास्तव में प्रतिष्ठा और कीर्ति के हकदार है. रस सिद्धा कवीश्वराः, इनका सुयशमय शरीर और इनकी कीर्ति उम्र और मृत्यु के भय से बिल्कुल स्वतंत्र और निर्भय है. नास्ति येषाम यशः काले जरा मरणम भयम. આવા મહાન કવિઓ, આવા મહાન સાહિત્યકારો જેઓનો યશ, જેઓનું કાર્ય, જેઓની પ્રતિષ્ઠા જે છે તે ક્યારેય નાશ નથી પામતી. તે સુયશમય હોય છે. તેમનું શરીર ભલે આ જગત છોડીને જાય, પરંતુ આવા રસસિદ્ધ એવા કવિશ્વરો જેઓ વિશ્વમાં અને વિશ્વથી પણ આગળ જઈને વાત કરીએ તો તેમના મૃત્યુ પછી પણ
જે લોકો તેમના સાહિત્યથી પરિચિત હોય છે તે બધા જ લોકો તેમના સુયશમય શરીર અને કીર્તિને સમજે છે. ઉદાહરણ તરીકે કાલિદાસની વાત કરીએ તો કાલિદાસ ભલે આ જગતમાં નથી, પરંતુ તેનું યશમય કીર્તિ અને એની જે રસમય બાબતો છે તે બાબતો સાહિત્ય દ્વારા, અભિજ્ઞાન શાકુંતલ દ્વારા કે વિક્રમોર્વશિયમ દ્વારા આપણને આજે પણ તેટલું જ માર્ગદર્શન અને સાહિત્યની મજા આપણને આ ગ્રંથો આપતા રહેલા છે. સજ્જનોની સંગતિ જે છે તે વ્યક્તિના જીવનમાં ખૂબ જરૂરી છે. મિત્રો, સજ્જનને ઓળખવા હોય, સજ્જન સાથેનો વ્યવહાર સુંદર રીતે આપણે ચલાવવો હોય તો શું કરવું જોઈએ તે બાબતમાં ભર્તૃહરિ અહીંયા સરસ ઉદાહરણ આપે છે કે સજ્જનો કી સંગતિ મનુષ્ય કો ક્યાં નહીં દેતી. સજ્જનો નીચે જે શ્લોકમાં કહ્યું છે, સત્સંગતિ કથયમ કિમ ન કરોતી પુંસામ. સજ્જન વ્યક્તિના સંપર્કથી શું પ્રાપ્ત થતું નથી. મિત્રતાના સંદર્ભમાં પણ આ વિચાર સમજવા જેવો છે કે મિત્રતા કરો તો સજ્જન મિત્ર હોય જે વ્યક્તિગત રીતે તમને માર્ગદર્શન આપી શકતો હોય અને એ જ રીતે તે વ્યક્તિ શું શું કરી શકે છે. તો સજ્જનોं की संगति मनुष्य को क्या नहीं देती, यह बुद्धि की जड़ता को नष्ट करता है. जाड्यम धियो हरती. બુદ્ધિની જે જડતા છે તેને દૂર કરે છે. यह मनुष्य के वचनों एवं भाषा में सत्यता लाती है. દિશતી પાપમ સિંચતી વાચી સત્યમ. વાણી જે છે તે સત્ય તરફ લઈ જાય છે. માત્ર બોલવું તે અભ્યાસ નથી, પરંતુ તે વાણીમાં સત્ય હોય તે પણ એટલું જરૂરી છે. यह उसे सही राह पर चलने में मदद करती है. मानोन्नति दिशती पापम अपा करोती. જે ભાષામાં સત્ય લઈ આવે છે અને સત્ય માર્ગ ઉપર લઈ જાય છે અને सम्मान और सम्मान में बुद्धि करती है. તો બુદ્ધિ જે છે તેમાં પણ સમાનતા અને સન્માનની લાગણી લઈ આવે છે. यह पाप व पापी प्रवृत्तियों को नष्ट करती है. पापम अपा करोती. તો આપણે ચર્ચા કરતા હતા કે સજ્જન વ્યક્તિના સંપર્કમાં રહેવાથી કઈ કઈ બાબતોનો લાભ થાય છે, કેવી રીતે શાની પ્રાપ્તિ થાય છે. તો છેલ્લે આપણે જોયું કે यह पाप और पापी प्रवृत्तियों को नष्ट करता है, मन को पवित्र करता है, चेतः प्रसादयति, दिक्षु तनोति कीर्तिम. और मनुष्य की जो कीर्ति है उसको चारों दिशाओं में, यानी कि આપણી જે કીર્તિ છે તે ચારે દિશાઓમાં ફેલાય તે માટે સજ્જન પ્રયત્ન કરતો હોય છે. પરંતુ મિત્રો, સજ્જનની ઓળખ જ ન હોય તો પછી આ બધા લાભ મળવાનો કોઈ પ્રશ્ન નથી. એટલે સજ્જન સાથેનો આપણો સંપર્ક છે તે સતત રહેવો જોઈએ અને તો જ આપણે જીવનમાં સફળ થઈ શકીએ. તમે જાણો છો એ પ્રમાણે આભૂષણો એ મનુષ્યની શોભા વધારે છે તેવું આપણે માનીએ છીએ. પરંતુ ખરેખર તો સજ્જનતા અથવા શ્રેષ્ઠ વાણી તમે શ્લોકમાં જોઈ શકશો, ક્ષિયંતે ખલુ ભૂષણાની સતતમ વાગ્ભૂષણમ ભૂષણમ. એટલે કે વાણીરૂપી જે આભૂષણ છે, મનુષ્યની શોભા છે તે કેયુરા ન વિભૂષયંતી પુરુષમ હારા ન ચંદ્રોજ્જવલા. કંગન મનુષ્ય की शोभा नहीं बढ़ाता, नहीं चंद्रमा की तरह चमकते हुए हार, नहीं सुगंधित जल से स्नान, देह पर सुगंधित उपटन लगाने से भी मनुष्य की शोभा नहीं बढ़ती, और नहीं फूलों से सजे बाल की मनुष्य की शोभा नहीं बढ़ाते. केवल सुसंस्कृत और सुसज्जित वाणी ही मनुष्य की शोभा बढ़ाती है. અહીંયા ભર્તૃહરિએ નીતિશતકના માધ્યમથી વ્યક્તિને જણાવ્યું છે કે હે મનુષ્ય, હે યુવાન, તું ઘણા બધા શોખ ભલે કરતો. અહીંયા તે સમયે પ્રચલિત એવા આભૂષણોની વાત કરી છે, પરંતુ આજના સમયમાં થોડીક એને અલગ રીતે વાત કરીએ તો વ્યક્તિ પાસે સારો મોબાઈલ નહીં હોય તો પણ ચાલશે, સારા જીન્સ નહીં હોય તો પણ ચાલશે. શરીર ઢાંકવા માટે જે જરૂરી છે તે બરાબર છે, પેન્ટ શર્ટ હશે તો ચાલશે, બરાબર છે. પરંતુ તેની પાસે જો જ્ઞાન હશે તો તેનો મોબાઈલ સીધો સાદો હશે, તેના વસ્ત્રો પણ સીધા સાદા હશે તો પણ અહીંયા ચિત્રમાં પણ તમે જોઈ શકો છો કે યુવાન છે એ સુંદર વાણીથી બોલી રહ્યો છે અને વ્યક્તિની સાચી ઓળખ છે તે માત્ર તેના ફોટોગ્રાફ્સ અથવા તેનું બાહ્ય જે સૌંદર્ય છે તેની કરતાં પણ સવિશેષ તેનું આંતરિક સૌંદર્ય છે તે જોઈ શકાય છે. અને આંતરિક સૌંદર્યની સૌથી પહેલી કોઈ કસોટી હોય તો તે તેની વાણી છે. એટલે વાણી કેવી રીતે સુંદર બને તો એની પણ થોડીક ડિટેલમાં વાત કરવી જોઈએ કે વાણી સુંદર ત્યારે જ બનતી હોય છે જ્યારે તમારા વિચારો સારા હોય,
વિચારો સારા ત્યારે જ બનતા હોય છે જ્યારે તમારો અભ્યાસ સારો હોય, તમારું વાંચન સારું હોય, અથવા શુભ શ્રવણ કરતા હો, સારા લોકોને સાંભળતા હો. શું સાંભળવું, શું વિચારવું, શું વાંચવું તે ખૂબ અગત્યનું છે. આ બધું જ હોય ત્યારે છેવટે વ્યક્તિની વાણી છે તે વાણીમાં જ્ઞાન અથવા તો માહિતી પ્રાપ્ત થતી હોય છે. તો મિત્રો, સુસજ્જિત વાણી તે વ્યક્તિની ઓળખ ત્યારે જ બની શકશે જ્યારે તેની પાસે જ્ઞાન પણ હોય. અહીંયા પંચતંત્રના જે ગદ્યો છે, પદ્ય છે, તેની થોડીક વાત મેં મૂકેલી છે અને તે અહીંયા નીતિશતકના સંદર્ભમાં ઉપયોગી ઓછી છે, માટે તેની ચર્ચા આપણે નથી કરતા. નીતિશતક જે છે તે મનુસ્મૃતિ અને મહાભારતની જે ગંભીર નૈતિકતા છે, કાલિદાસની જે પ્રતિભા છે તે નીતિશતકમાં ક્યાંક ને ક્યાંક દેખાય છે. તેમાં વિદ્યા છે, વીરતા છે, દયા છે, મૈત્રી છે, ઉદારતા છે, સાહસ, કૃતજ્ઞતા, પરોપકાર પરાયણતા, આ જીવનને જે ઊંચે લઈ જાય છે તેવા વિષયોની ચર્ચા ભર્તૃહરિએ કરી છે. એ સંદર્ભમાં તમે રામાયણમાંથી અથવા મહાભારતમાંથી અથવા મનુસ્મૃતિમાંથી જે કંઈ જ્ઞાન પ્રાપ્ત કરો છો તે જ પ્રકારનું જ્ઞાન અહીંયા નાના નાના વિષયો સાથે શતક કાવ્યમાં, એટલે કે 100 શ્લોકની અંદર તે જીવનના સિદ્ધાંતો, નીતિના સિદ્ધાંતોની ચર્ચા અહીંયા કરી છે. અને આ જ્ઞાન છે તે કોઈ પણ વ્યક્તિને અંધકારમાંથી અજવાળા તરફ લઈ જવાની ક્ષમતા તે ધરાવે છે. ભર્તૃહરિ આપણને મૌનનું પણ મહત્ત્વ સમજાવે છે कि परमात्मा ने मौन रहना अपने अधीन और सदा लाभ पहुँचाने वाला एक ऐसा गुण बनाया है जो मूर्खता को ढके रखता है और उसे प्रकट नहीं होने देता. यह मौन विद्वत समाज में मूर्खों के लिए विशेष रूप से आभूषण बन जाता है. मित्रों, અહીંયા સેટાયર પણ છે કે જો તમારે કોઈ પણ જાહેર સમારંભમાં અથવા કોઈ જગ્યાએ, અજાણી જગ્યાએ તમે જાઓ છો અને કશુંક નથી જાણતા, પરિસ્થિતિવશ અથવા તમારા અભ્યાસનો વિષય નથી, તો તે સમયે મૌન રહેવું એ એટલું જ મહત્ત્વનું છે. દરેક જગ્યાએ જ્ઞાનનું પ્રદર્શન અથવા જ્ઞાનની વાત કરવી અથવા કશુંક બતાવી દેવું, કશુંક કહી દેવું તે બહુ સરળ હોય છે, પરંતુ ક્યાં શું બોલવું, ક્યાં શું ન બોલવું અથવા મૌન રહેવું તે પણ એટલું અગત્યનું છે. એટલે ભર્તૃહરિએ અહીંયા આપણને જ્ઞાન સાથે સાથે ક્યાં મૌન રહેવું તેની પણ સુંદર चर्चा करी है. भर्तृहरि कहे छे कि मूर्खता का पता कब चलता है, जब मैं अल्पज्ञ था तब मदोन्मद हाथी की भांति घमंड से अंधा हो गया था. जेवी रीते जंगल में कोई हाथी मदोन्मद थाय अने घमंडथी ते वृक्षों नाश करे छे, व्यक्तिओ अडफेट में आवे तो तेने पण फटकारे छे. परंतु मैं सब कुछ जानता हूँ, परंतु जब बुद्धिमान के संसर्ग में आया, ज्ञान हुआ, तब पता चला कि मैं मूर्ख हूँ. मित्रों, ज्ञान है ते अनंत है. जगत में कोई व्यक्ति एवी बड़ाश न मारी सके कि मारी पासे बधुज ज्ञान है अथवा हूँ ज्ञानी छूँ. तो ज्ञानी होवू अथवा ज्ञानी मानी लेवू, ज्ञानी छूँ ते स्वीकारी लेवू ते बहु सरल है. परंतु हूँ आ नहीं जानतो, आ जे विषय है, जो तमे तमारा जीवन में आ विषय ने बराबर समझी लो तो हूँ मानु छूँ કે તમારા જીવનમાં કોઈ મુશ્કેલી અથવા અલ્પજ્ઞતા નહીં રહે અને તમારું અભિમાન પણ ઓછું રહેશે. મિત્રો, છેલ્લો એક શ્લોક જોઈએ છીએ આપણે. ભર્તૃહરિ કહે છે કે ज्ञानहीन को क्या कहते हैं? जो मनुष्य साहित्य, संगीत, कला और कलाओं से अनभिज्ञ है वह बिना पूंछ और सींग का पशु है. અહીંયા તમે જાણો છો, સાહિત્ય, સંગીત, કલા વિહીન સાક્ષાત मनुष्य जे छे ते पूंछ वगरनो पशु छे. એટલે કે मनुष्य रूपी जो पशु होता है वो घास खाए तभी जीवित रहता है और यह प्राकृत पशु के लिए बड़े सौभाग्य की बात है, अन्यथा यह पशुओं का चारा और घास ही समाप्त कर देता. मित्रों, जीवन पूर्णता तरफ लई जवुं होय तो व्यक्तिए पोतानो शौक अथवा पोतानी अभिरुचि साहित्यमां, संगीतमां अने कलामां अवश्य देखाडवी जोईए, कारण के आ विषयों है ते ज मनुष्य ने पशु अथवा पक्षी करता कंईक जुदू पाड़े छे. अने आ साहित्य ने संगीतना माध्यमथी पण व्यक्तिना जीवनमां ज्ञान अथवा सज्जनता, विद्वत्ता आवती होय छे अने धीमे धीमे ते मनुष्यनी केड़ी उपर आगळ वधी शके छे. मित्रों, भर्तृहरि एक एवा शतककार छे, एक एवा साहित्यकार छे, एक एवा राजा छे
જે સમાજને માત્ર રાજનીતિથી અથવા પોતાના શાસનથી જ સમાજને કશુંક આપ્યું હતું તે વાત અધૂરી છે, પરંતુ તેમણે સદાકાળ વ્યક્તિના જીવનમાં જરૂરી છે તેવા મૂલ્યો અથવા તેવી નીતિની વાત પણ સમાજ સમક્ષ લઈ ગયા છે અને કાલજયી કહી શકાય તેવા આ 3 શતક કાવ્યો આપણને આપ્યા. એમાંનું એક નીતિ શતક વિશે આપણે આજે થોડીક ચર્ચા કરી. મિત્રો, આજે બાયસેગનો અહીંયા આભાર માનું છું, જેમણે આ વ્યવસ્થા આપણને આપી અને નીતિ શતક જેવો એક શ્રેષ્ઠ ગ્રંથ આપ સૌ જરૂરથી વાંચજો અને જીવનમાં ડગલે ને પગલે તમે આ વિષયોને સમજો, તેનું જ્ઞાન મેળવો અને જીવનમાં સફળ થાવ તેવી અભ્યર્થના સાથે નમસ્કાર. જય હિન્દ.